વાત કરીએ તો મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ઈમેલ મારફત મળતા ભારે દોડધામ મચી ગઈ છે। તો આ ધમકી ભર્યા ઈમેલની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓ અને ગ્રાહકોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। હાલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ ડિવિઝન પોલીસ મથકના 3 પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ છે। ધમકીને પગલે હેડ પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓને બહાર કાઢી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર એલસીબી, એસઓજી, ડી સ્ટાફ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા હેડ પોસ્ટ ઓફિસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ચેકિંગ દરમિયાન પોસ્ટ ઓફિસમાં તેમજ પાસપોર્ટ ઓફિસમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ નહીં મળી આવતા રાહત થઈ છે। ત્યારે ધમકી ભર્યો ઈમેલ કોને મોકલ્યો અને ક્યાંથી આવ્યો તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરમાં પોસ્ટ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। તો ભાવનગરની જે પોસ્ટ ઓફિસ છે તેમાં પણ ઈમેલથી ધમકી આપવામાં આવી છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। તો પોસ્ટ ઓફિસને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। રાજકોટ રિજનલ ઓફિસની સૂચનાથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો ભાવનગરમાં પોસ્ટ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને સતત તપાસ કરવામાં આવી રહી છે। ધમકી ભર્યા મેલને કારણે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। પોસ્ટ ઓફિસને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। તો રાજકોટ રિજનલ ઓફિસની સૂચનાથી આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સુરત જિલ્લાના બારડોલીમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા હડકંપ મચી ગયો છે। ઈમેલમાં સાયનાઇડ ગેસ ભરેલ આઈડી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। તો ધમકી મળતા જ બારડોલી પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। સુરક્ષાના ભાગરૂપે તમામ ઓફિસો ખાલી કરાવી ચકાસણી શરૂ કરવામાં આવી અને હાલ બારડોલી પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ ઓફિસ બંધ રાખવામાં આવી છે। કચ્છના ભુજ શહેરમાં આવેલી પોસ્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા હડકંપ મચી ગયો છે। માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સમગ્ર પોસ્ટ ઓફિસ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। સુરક્ષા એજન્સીઓ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને ઈમેલ કોણે મોકલ્યો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો આ તરફ જૂનાગઢમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો મામલો સામે આવ્યો છે। ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસમાં સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે। તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ ન મળી તો 1 કલાક સુધી હાથ ધરાયું છે સર્ચ ઓપરેશન। સર્ચ પૂર્ણ થતા પોસ્ટ ઓફિસ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે। એસઓજી, એલસીબી પોલીસની ટીમે કામગીરી કરી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। આ મેલ બોમ્બથી ઉડાવી દેવા માટેનો કલાક 1:10 એટલે કે 13:10 વાગે ઉડાવી દેવાની ધમકી મળેલ હતી। જે અનુસંધાને બીડીડીએસ દ્વારા હેડ ઓફિસની અંદર તુરત જ સર્ચ ઓપરેશન કરવામાં આવેલ હતું। સર્ચ ઓપરેશન દ્વારા કોઈ પણ જાતનું વાંધાજનક વસ્તુ મળેલ ન હતું। એકદમ ખેરિયત હોય અને હેડ પોસ્ટ ઓફિસને કલાક 14:00 એટલે કે 2 વાગે શરૂ કરી દેવામાં આવશે। થેન્ક યુ। સમાચારમાં આગળ વાત કરીશું અંગ દજાડતી ગરમી વિશે। હજુ આગામી 3 દિવસ અંગ દજાડતી ગરમી પડશે। ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 13 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અમરેલી, આણંદ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પોરબંદર, સાબરકાંઠા, વડોદરામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે।
તો આગામી 3 દિવસ હજુ તાપમાન વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। હીટવેવની આગાહી કરવામાં આવી છે। 10 से 16 मार्च तक 10-11 हम सीवियर हीट वेव का वार्निंग दे रहे हैं ऑरेंज कलर के साथ। इसमें आइसोलेटेड पॉकेट्स जो डिस्ट्रिक्ट अभी आ रहा है गुजरात रीजन में आ रहा है, बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद। और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है इसमें है मेहसाना, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, बहरूच और सूरत के लिए दिया गया है। और जो सौराष्ट्र कच्छ में सीवियर हीट वेव ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है आइसोलेट फ्यू पॉकेट्स में, इसमें है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, मोरबी और खेड़ा के लिए दिया गया है। वार्म नाइट का भी वार्निंग दे रहा है डे 1 में आज के लिए 10 मार्च अहमदाबाद, गांधीनगर, बनासकांठा, आनंद, पाटन, कच्छ, सुरेंद्रनगर और दीव के लिए दिया गया है। તો આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે કયા વિસ્તારમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તે મેપના માધ્યમથી આપણે સમજીશું। અહીંયા તમે જોઈ લો, કચ્છની વાત કરવામાં આવે તે સિવાય મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા તમામ જે વિસ્તાર છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ અને જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ। ત્યારે બીજી વાત કરવામાં આવે યલો એલર્ટ વિશે તો જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં યલો એલર્ટ છે। આ તરફ મહેસાણા અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એટલે આ તમામ વિસ્તાર છે કે જ્યાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, પરંતુ રેડ એલર્ટ એક પણ વિસ્તારમાં નથી। આગામી દિવસોમાં હજુ પણ અંગદજાળતી ગરમીનો અહેસાસ થશે અને હીટવેવની આગાહી કરવામાં આવી છે, એટલે લોકોને પારાવાર જે ગરમીનો સામનો છે તે કરવો પડશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા રાજકોટથી હાર્દિક જોડાઈ ગયા છે અને અમદાવાદથી સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, અત્યારે કયા પ્રકારનું તાપમાન જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેરની ખાસ વાત કરવામાં આવે તો, અને આગામી સમયમાં હજુ પણ કેટલો તાપમાનમાં વધારો થશે વિભુ? કોમલ, અત્યારે જે ગુજરાતમાં પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે। અને અત્યારે અમને અમદાવાદમાં જે આપને રસ્તાઓ બતાવીશ કે સુમસામ જોવા મળી રહ્યા છે, ગણ્યા ગાંઠિયા વાહનો છે તે પસાર થઈ રહ્યા છે, પરંતુ જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, હજી ઉનાળાની શરૂઆત જ થઈ છે અને શરૂઆતમાં જ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે। અને આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે કે જેના કારણે હવે 43 થી 45 ડિગ્રી વચ્ચે આસપાસ તાપમાન થઈ શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। અને આ કલર કોડ આપવામાં આવે એટલા માટે જ આવે છે કે લોકોને એક પ્રકારની જાણ થાય કે આજે અમદાવાદ શહેરનું તાપમાન કેટલું રહેશે। પરંતુ જ્યારે ઓરેન્જ એલર્ટ હોય, યલો એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય તેવા સંજોગોમાં લોકોએ ખાસ કરીને તકેદારી રાખવાની હોય છે કે 1 થી 4 વાગ્યા સુધીનો જે સમય હોય છે ત્યારે સૂર્યનો પ્રકોપ છે તે ખૂબ જ હોય છે અને તેના કારણે જો કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ તેવી પણ સલાહ આપી રહ્યા છે। સાથે પાણી પીવાનું વધારે પડતું રાખે જેના કારણે ડિહાઇડ્રેશનથી બચી શકાય। પરંતુ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારે જે રીતે તાપમાન વધી રહ્યું છે અને શિયાળામાં પણ જોવા મળ્યું હતું કે કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી ગઈ હતી, તેના કારણે અંદાજો હતો કે ઉનાળો ઘણો આકરો રહેશે અને અત્યારે ઉનાળામાં હીટ વેવની આગાહી છે તે આવી ગઈ છે। 10 દિવસ પસાર થયા અને 10 દિવસમાં અડધા ગુજરાતમાં જે અત્યારે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આગામી 48 કલાક છે તે સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે અને અમુક વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે વિભુ, આપ જોડાયેલા રહેજો। તો અત્યારે હવે આગામી જે 48 કલાક છે તે ખૂબ ભારે જોવા મળી રહ્યા છે, કારણ કે આગામી 48 કલાક હીટવેવને લઈને આગાહી કરવામાં આવી છે, એટલે લોકોને ગરમીનો જે પારો છે તે સહન કરવાનો વારો આવશે, ઉચ્ચ તાપમાન સહન કરવાનો વારો આવશે। અને તમામે કેટલાક વિસ્તાર છે જે સૌરાષ્ટ્રના છે વિસ્તારો ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર, ગાંધીનગર શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, એટલે લગભગ 9 એવા જિલ્લા છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અત્યારે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં લગભગ 40 ડિગ્રીની આસપાસ એટલે 41.6 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે। અમદાવાદ, ડીસા, ગાંધીનગરમાં તમામ એ શહેરો છે કે જ્યાં અત્યારે પારો 40 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે, એટલે લોકોને પારાવાર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। અને હજુ પણ આગામી 3 દિવસ હીટવેવને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, એટલે હજુ પણ તાપમાન વધી શકે છે।
તો બીજી તરફ કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છ ભુજમાં પણ અત્યારે ગરમીનો પારો સૌથી ઉચ્ચ તાપમાન ત્યાં આગળ પણ જોવા મળી રહ્યું છે અને લોકોને ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. આગામી 48 કલાક હવામાન વિભાગે કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કર્યું છે, એટલે લોકોને આકરી ગરમીનો છે તે સામનો કરવાનો વારો આવશે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજના દ્રશ્યો છે, એક સમયે જે ટ્રાફિકથી ધમધમતા માર્ગ છે તે હાલ સુમસાન, બપોરના સમયે છે તે સુમસાન જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. લોકો છે તે વધુ પડતું ઠંડા પીણાનું અને પ્રવાહીનો ઉપયોગ કરે તેવી સૂચના પણ આપવામાં આવી છે. જે રીતે હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી છે તે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, એટલે લોકોને છે તે આકરી ગરમીનો છે તે સામનો કરવો પડશે. અને એક સમયે જે રસ્તાઓ છે તે ભરચક હોતા હોય છે તે પણ હાલ જે તે ગરમીના કારણે છે તે સુમસાન જોવા મળી રહ્યા છે. અને આગામી દિવસોમાં છે તે હજુ પણ લોકોને આથી પણ આકરી ગરમીનો છે તે સામનો કરવાનો વારો આવશે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. તો બનાસકાંઠામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યાં પણ લોકોને ગરમી સહન કરવાનો વારો આવ્યો છે અને હજુ પણ આગામી દિવસમાં તાપમાન વધશે તેવી આગાહી કરવામાં આવી છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, અત્યારે બનાસકાંઠામાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? ગરમી કેટલી પડી રહી છે ત્યાં આગળ, કારણ કે હજુ આગામી સમયમાં પણ હીટવેવની આગાહી છે? ચોક્કસથી કોમલ, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે મહત્તમ તાપમાન છે તે 41 ડિગ્રીને પાર કરી ચૂક્યું છે અને મિનિમમ જે તાપમાન છે તે 20 ડિગ્રીના આસપાસ છે. આમ ગરમીમાં સતત વધારો જે છે તે 2 દિવસથી થઈ રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા 48 કલાક માટે જે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને જે રસ્તાઓ છે ત્યાં અત્યારે એકલ દોકલ વાહનો જે જોવા મળી રહ્યા છે. આ ડીસા ધાનેરાનો જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તા પર જે ભરચક હોય છે, વાહનોની લાંબો ટ્રાફિક જામ હોય છે, પરંતુ જે ગરમીના લીધે અત્યારે જે રસ્તાઓ છે તે એકલ દોકલ વાહનો જ જોવા મળી રહ્યા છે અને રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. અને ગરમીથી બચવા માટે લોકો અવનવા ઉપાય પણ કરતા હોય છે. કેટલાક લોકો જે છે તે શેરડીનો રસ પીને પણ ગરમીથી બચવાની કોશિશ કરતા હોય છે, પરંતુ અત્યારે જે મુખ્ય જે આ રસ્તાઓ છે તે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. અને અત્યારે તો ઉનાળાની શરૂઆત છે અને ઉનાળાની શરૂઆતમાં જ પારો 41 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. આગામી જે ઉનાળો જે આવશે, જે ખરો જે તાપ આવશે તેને લઈને લોકો ચિંતિત બની રહ્યા છે. ત્યારે તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લો એ વિસ્તાર છે, વાવ-થરાદ એ વિસ્તાર છે કે ત્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવતું હોય છે અને 44 ડિગ્રીએ પારો પણ પહોંચતો હોય છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અને સમાચાર પર હવે નજર કરીએ તો નડિયાદ ડિવિઝનમાં આવતા 5 પોલીસ સ્ટેશન, નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ તેમજ ચકલાસી, વસો અને વડતાલ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે 1,21,00,000ના વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવ્યું છે. કોર્ટના આદેશ મુજબ પોલીસની હાજરીમાં અલગ અલગ બ્રાન્ડની 42,000થી વધુ બોટલો પર બુલડોઝર ચલાવી નાશ કરવામાં આવ્યો. તો વહેલી સવારથી જ આ તમામ વિદેશી દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ અહીંયા સવાલ એ છે કે રસ્તા પર આટલી મોટી સંખ્યામાં દારૂનો નાશ કરવો કેટલો યોગ્ય છે? જે પ્રમાણે વિડીયોમાં જોઈ શકાય છે કે રોડ પર દારૂની બોટલો પાથરવામાં આવી છે. એ પણ 1 કે 2 નહીં, પરંતુ 42,000 જેટલી બોટલો પાથરવામાં આવી છે. આ બોટલો જાહેર રોડ પર પાથરવામાં આવી છે અને અહીં આ તમામ બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. શું આ રોડ પર કોઈની અવરજવર નહીં હોય તે પણ સવાલ થઈ રહ્યો છે. હાલ તો આ વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, આ જે પોલીસ દ્વારા જે દારૂની બોટલો છે તેનો નાશ કરવામાં આવ્યો છે એ અંગે પણ જાણીશું, પરંતુ અત્યારે સૌથી પહેલા એ પ્રતિક્રિયા સાંભળી લઈએ કે પોલીસ અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું છે. નડિયાદ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો છે. નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ, ચકલાસી, વસો અને વડતાલ. આ પોલીસ સ્ટેશનના 20થી વધુ ગુનાના 20 જેટલા ગુનાના મુદ્દામાલનો જે નામદાર કોર્ટમાંથી હુકમો મળેલા તે આધારે લગભગ 42,000થી વધુ બોટલો અને 1,21,00,000થી વધુનો મુદ્દામાલનો આપણે જે કમિટી નિયમ અનુસારની કમિટી કરી નાશ કરવામાં આવેલો છે. કાર્યવાહી હાલમાં ચાલુ છે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાયેલા છે. ઉમંગ, આજે દારૂનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો છે, બુલડોઝર ફેરવવામાં આવ્યું. શું આ રોડ પરથી કોઈ લોકો પસાર નથી થઈ રહ્યા? કયો રોડ હતો? ક્યાં આગળ કામગીરી કરવામાં આવી?
બિલકુલ ચોક્કસથી કોમલ વાત કરવામાં તો જે પ્રકારે નડિયાદ ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનો છે, નડિયાદ શહેર સંબંધિત જે પોલીસ સ્ટેશનો છે તેમાંથી પકડાયેલો આ જે દારૂ છે 21 ની બોટલો અને 1 કરોડથી વધુનો આ જે જથ્થો છે તે નડિયાદ ખાતે આવેલું જે નેશનલ હાઈવે નંબર 8 છે તેના સર્વિસ રોડ ઉપર આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ બાબતે જ્યારે પોલીસ અધિકારી સાથે વાત તેને જાણવા મળ્યું છે કે નડિયાદ જે પીજ ગામથી પીજ ચોકડીથી જે દબાણ બાજુ જતો જે રોડ છે તેનો જે રેલવેનો ઓવરબ્રિજ આવેલો છે, આ ઓવરબ્રિજની બાજુમાં જે ડેડ સર્વિસ રોડ છે તેની પર નાશ કરવામાં આવ્યો હતો, જેથી કોઈ વાહન ચાલકોને અવર જવર માટે કોઈ પણ જાતની મુશ્કેલી થઈ નથી. મહત્વની વાત કરવામાં તો દારૂનો નાશ એટલા માટે રોડ પર કરવામાં આવ્યાનું અધિકારી જણાવી રહ્યા છે કારણ કે જે દારૂની બોટલો હોય છે તે મજબૂત કાચ હોય છે અને તે માંડીના જે ગ્રાઉન્ડ છે તેમાં તૂટતી નથી, તેના કારણે રોડ ઉપર તેનો નાશ કરવામાં આવતો હોય છે તેવું અધિકારીઓ કહી રહ્યા છે. પરંતુ કરોડો રૂપિયાનો દારૂ અત્યારે નડિયાદની અંદર જ્યારે ઠલવાયો હતો અને ત્યારે જે અલગ અલગ જે એસએમસી છે, એલસીબી છે, તેમાં સ્થાનિક પોલીસ દ્વારા જે પકડેલો જે દારૂ હતો તેનો પોલીસ દ્વારા આજે નાશ કરવામાં આવ્યો હતો. જી કોમલ. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. છોટાઉદેપુરમાં હડકા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. સંખેડાના સોનગીર ઇન્દ્રાલ ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો તો શ્વાન દ્વારા વૃદ્ધ ઉપર હુમલા કરવામાં આવ્યો છે અને 2 દિવસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને નિશાન બનાવ્યા હતા. તો ગામના 6 જેટલા લોકોને હડકાયા શ્વાને ઈજાઓ પહોંચાડી છે. 3 જેટલા લોકો ગંભીર અને ગામમાં હડકાયેલા શ્વાનને લઈ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં વધુ લોકોને નિશાન બનાવે તે પહેલા તંત્ર દ્વારા શ્વાનને પકડી પાડે તેવી પણ માંગ ઉઠી છે.